નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી એટલે કે કચ્છ યુનિવર્સિટીની અંદર અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે. જી હા, ફરી એક વખત કચ્છ યુનિવર્સિટીમાંથી કહી શકાય ઘોર બેદરકારી અને છબરડો એ સામે આવ્યો છે. જી હા, સામે આવ્યો છે. કેમ કે વર્તમાનમાં 8-10-2025 બીબીએ સેમેસ્ટર 5 અને એની સાથે સાથે MBA ઇન્ટિગ્રેટેડ સેમેસ્ટર 5 ની પરીક્ષાઓ ચાલુ છે. અને આ જે પરીક્ષાઓ છે જેમાં બીબીએ સેમેસ્ટર 5 ના જે પરીક્ષાર્થીઓ છે તેનો સમયગાળો સવારે 10:30 થી લઈ અને 12:30 સુધીનો છે, અને MBA ઇન્ટિગ્રેટેડ જે પરીક્ષાર્થીઓ છે એનો સમયગાળો એ 2:30 થી 4:30 નો છે. હવે જોવા જેવી અને ચોંકાવનારી વાત એ છે કે સવારે જે બીબીએ સેમેસ્ટર 5 ના જે ઉમેદવારો છે જેને જે પેપર આપવામાં આવે છે એ જ બેઠે બેઠું પેપર ડિટો ટુ ડિટો પેપર એ સાંજે આપવામાં આવે છે. કોઈ પણ પ્રશ્ન ચેન્જ નહીં, અરે કોઈ કાનો માત્ર સુદ્ધા પણ ચેન્જ નહીં, અને બેઠે બેઠું પેપર જે સવારે છે એ જ બેઠે બેઠું પેપર સાંજે પૂછી લેવામાં આવે છે. એટલે આ ઘોર બેદરકારી અને ઘોર લાપરવાહીના કારણે આજનો જે યુવાન છે એ યુવાન પીસાઈ રહ્યો છે, જેને ખરેખર મહેનત કરી છે, તનતોડ મહેનત કરી આ પરીક્ષાઓ આપી રહી છે, એની સાથે ક્રૂર મજાક થઈ રહી છે. અને આ મજાક માટે જે જવાબદાર છે ને એ આ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના સત્તાધીશો છે, તેની સાથે સાથે પરીક્ષા નિયામક છે, અને જે કટકીના ભાગથી જે સંચાલકો સુધી પૈસા પહોંચે છે એ એજન્સીઓ પણ એના માટે જવાબદાર છે. કારણ કે એજન્સીઓની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી આમાં છે. તેની સાથે સાથે જે સંસ્થાઓ સુધી પેપર પહોંચે છે એને આ ક્રોસ વેરીફાઈ કરવાની એ કહી શકાય કે જહેમત ઉઠાવી નથી, એટલે એ પણ જવાબદાર છે. એટલે સવારે જે પેપર છે એ જ પેપર સાંજે પૂછી લેવામાં આવે છે. ભાઈ શા માટે આવું? અને બીજી વાત કે એક વખત થાય તો સમજી શકાય કે ચલો અજાણતા થઈ ગયું છે, ભૂલથી થઈ ગયું છે, પણ તમારે તો 4 પેપર જે સવારે પૂછે એ જ પેપર સાંજે પૂછે છે. એટલે કે 8 તારીખે, 9 તારીખે, 10 તારીખે, 11 તારીખે જે પેપર છે એ જ પેપર તમે વિચારો કે તમે સતત પૂછી રહ્યા છો. એક વખત ભૂલ થઈ તો સમજી શકાય, પણ 4 વખત તમે કઈ રીતે આ રીતે કરી શકો? એટલે ઘોર બેદરકારી, લાપરવાહી એ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે, યુનિવર્સિટીના જે પરીક્ષા નિયામક છે, એના દ્વારા જ આ ઘોર બેદરકારી, લાપરવાહીને કારણે આજનો યુવાન જે પીસાઈ રહ્યો છે. અમે આ વિડીયોના માધ્યમથી શિક્ષણ મંત્રી, તેની સાથે સાથે મુખ્યમંત્રી અને આ યુનિવર્સિટીના સત્તાધીશોને કહેવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સતા ચેડા એમાં જરા પણ સાખી નહીં લઈએ. આવનાર દિવસોની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે જો ચાલુ પડ્યું તો આ પીડિત જે પરીક્ષાર્થીઓ છે એ પીડિત પરીક્ષાર્થીઓ સાથે અમે આ જ યુનિવર્સિટીની અંદર ધરણા પ્રદર્શન આંદોલન કરીશું. અમે અપેક્ષા રાખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવામાં આવે અને દરેક વિદ્યાર્થીઓને ન્યાય મળે. જય હિન્દ, જય ભારત.